હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. હું છું રાવલ સાગર. આપ સૌનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં. તો આજના આપણા લેક્ચરમાં આપણે મેથસીસી 103ની અંદર યુનિટ નંબર 4ની અંદર આગળ વધવાના છીએ, કે જેની અંદર આજે આપણે જે ઇક્વેશન હોય એના સોલ્યુશન મેટ્રિક્સ પરથી મળે છે, તો એને રિલેટેડ એક બે થિયરમ જોવાના છીએ. બરોબર છે. હવે જે આપણે આગળ જે જોયું હતું કે ઇક્વેશનનું સોલ્યુશન કઈ રીતના મળે, અને આજે જોવાના છીએ એના થિયરમ. એની અંદર ફર્સ્ટ થિયરમ એવો છે કે જે ફક્ત સ્ટેટમેન્ટ જ છે, કે એની અંદર આપણે કોઈ પ્રૂફ નથી દેવાની. બરોબર છે. એનો યુઝ આપણે આગળ કરશું, પણ એની કોઈ પ્રૂફ નથી, જસ્ટ સ્ટેટમેન્ટ છે. તો થિયરમ એવું કહે છે, the number of linearly independent solution of equation ax is equal to 0. તો જો અહીંયા ax આપણને is equal to 0 દીધું છે. આ આપણા મેટ્રિક્સ ફોર્મની અંદર છે. બરોબર છે. કયા મેટ્રિક્સ ફોર્મની અંદર છે? એ ઇક્વેશનને તમે આપણે સાદી રીતે પણ લખી શકો છો. તો આપણે ax is equal to 0 ને સોલ્વ કરીએ અને એ જે સોલ્યુશન બધા મળે છે, બરોબર છે, સપોઝ કે એના સોલ્યુશન x1 x2 x3 મળતા હોય છે, તો એની અંદર લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ કેટલા ઘટક સોલ્યુશન છે એ કેમ ખબર પડે? તો કે n r. બરોબર, n r. હવે n શું છે? n તો n જે છે એ ઓર્ડર ઓફ a છે, મતલબ કે એ જે હશે, બરોબર છે, કોઈ ચોરસ શ્રેણિક હશે જે 2x2 કે 3x3, બરોબર છે, વગેરે હશે, તો n તો ખબર જ છે. અને r શું છે? તો કે આપેલો જે મેટ્રિક્સ એ આપણો બને છે કોએફિશિયન્ટ મેટ્રિક્સ, એનો રેન્ક કેટલો છે એના પરથી ખ્યાલ આવશે. બરોબર છે. તો આ શું થઈ ગયું કે ધ લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ સોલ્યુશન ઓફ ઇક્વેશન ax is equal to 0 is n r થશે. હવે વાત કરીએ બીજા થિયરમની. થિયરમ the equation ax is equal to 0 has a non-zero solution if and only if ને IFF તરીકે લખાય. બરોબર છે. if and only if એટલે કે જો અને તો વાળી સિસ્ટમ. if and only if a is singular. શું કીધું છે? if a is singular. બરોબર. તો આપણે આની અંદર શું પ્રૂવ કરવાનું છે કે આપેલા શ્રેણિકને, આપેલો જે છે આપણે ઇક્વેશન દીધા છે, શ્રેણિકની આપેલા જે ઇક્વેશન છે એને કોઈ નોન ઝીરો સોલ્યુશન મળે, મતલબ કે ઝીરો સિવાયની કોઈ એક સંખ્યા પણ મળે એટલે નોન ઝીરો સોલ્યુશન થઈ ગયું. ક્યારે મળશે? કે જો આપેલો મેટ્રિક્સની અંદર જે કોએફિશિયન્ટ મેટ્રિક્સ આપણો એ બને છે એ કેવો હોય છે? સિંગ્યુલર. બરોબર છે. સિંગ્યુલર એટલે કે જેના નિશ્ચયકનું મૂલ્ય કેવું આવવું જોઈએ? 0 આવવું જોઈએ. બરોબર છે. તો હવે આની આપણે પ્રૂફ જોઈએ. પ્રૂફ let ax is equal to 0 has a non-zero solution. એટલે આપણે ધારી લીધું કે સપોઝ કે આપણું જે ઇક્વેશનનો મેટ્રિક્સ બને છે, બરોબર છે, મેટ્રિક્સ આપણા જે ઇક્વેશન આપણે મેટ્રિક્સ ફોર્મમાં બનાવીએ છીએ એ જે શ્રેણી સમીકરણો છે એને કોઈ નોન ઝીરો સોલ્યુશન છે એવું આપણે ધારી લીધું. તો આપણે સાબિત શું કરવું પડશે? કે આપેલો નિશ્ચયક એટલે કે મેટ્રિક્સ કેવો હશે? સિંગ્યુલર હશે, કે જેના નિશ્ચયકનું મૂલ્ય કેવું આવશે? 0 આવશે. બરોબર છે. તો લખીએ કે we have to prove that a is singular. બરોબર છે. a is singular. હવે since ax is equal to 0 has a non-zero solution, has a non-zero
સોલ્યુશન એ આપણે ધારી લીધું છે કે ભાઈ ax ઇઝ ઇક્વલ ટુ 0 ને કોઈ નોન ઝીરો સોલ્યુશન છે, બરોબર છે. ધેન તો શું થશે કે ધેરફોર n માઇનસ r ગ્રેટર ધેન 0. જુઓ નોન ઝીરો સોલ્યુશન છે મતલબ કે લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ થાય ને ઇન્ડિપેન્ડન્ટ કેવું હશે તો કે n માઇનસ r જેટલું હશે, બરોબર છે. મતલબ કે n માઇનસ r આપણને કોઈ સંખ્યા મળે કે જે 0 કરતા મોટી હશે તો અહીંયા આપણે લખશું કે ધેરફોર n માઇનસ r ગ્રેટર ધેન 0 where r is the rank of a and n is the number of row in a, બરોબર છે. ઇન એ તો કે a ની અંદર કેટલી રો આવેલી છે તો કે n જેટલી. તો અહીંયા જો n માઇનસ r ગ્રેટર ધેન 0 થાય છે તો એનો મતલબ કે n તો ગ્રેટર ધેન r થવું જવાનું છે, બરોબર છે ને. કેમ કે કોઈ બે સંખ્યાનો બાદબાકી કરતા જો તમને ગ્રેટર ધેન 0 મળે તો જેમાંથી મોટી સંખ્યા બીજી કરતા મોટી જોવાની છે, એક નાની હશે એક મોટી હશે. તો ધેરફોર જો n ગ્રેટર ધેન r છે એનો મતલબ કે r લેસ ધેન n થઈ જાય, r લેસ ધેન n થાય. ધેરફોર હવે r શું હતું તો કે r આપણે ધારેલું શું હતું તો કે r શું છે, r જે છે રેન્ક ઓફ એ ને કઈ રીતના દર્શાવીએ છીએ આપણે રો ઓફ એ દ્વારા, બરોબર છે. રો ઓફ એ લેસ ધેન તો કે n શું છે ઓર્ડર ઓફ ધ મેટ્રિક્સ, ઓર્ડર ઓફ ધ મેટ્રિક્સ એ, બરોબર છે. ઓર્ડર ઓફ ધ મેટ્રિક્સ એ. અહીંયા સુધીની બધી વાત ક્લિયર થાય છે. હવે જો ઓર્ડર ઓફ ધ અહીંયા હવે પછી જ્યારે આપણે રેન્ક હાલતું હતું ત્યારે કીધું હતું કે જો રેન્ક ઓફ એ ઓર્ડર કરતા નાનો હોય, બરોબર છે, ઓર્ડર કરતા નાનો થઈ જતો હોય તો આપેલો મેટ્રિક્સ કેવો છે સિંગ્યુલર મેટ્રિક્સ થઈ જાય છે. એ આપણે આગળ થિયરમની અંદર અથવા તો જે રિઝલ્ટ હતા આપણા રેન્કની અંદર એ જોયેલું છે, બરોબર છે. therefore a is singular matrix, બરોબર છે. therefore a is singular matrix. હવે કન્વર્સ આપણે પ્રૂવ કરવાનું. કન્વર્સ એવું પ્રૂવ કરશું કે સપોઝ કે આપણી પાસે a જે છે સિંગ્યુલર મેટ્રિક્સ છે તો એને ax is equal to 0 જે ઇક્વેશન બને છે એને નોન ઝીરો સોલ્યુશન મળે, બરોબર છે. તો કન્વર્સલી let a is singular, બરોબર છે. therefore હવે a સિંગ્યુલર હોય મતલબ કે ડિટર્મિનન્ટ ઓફ a is equal to શું થઈ જાય 0 થઈ જાય. ડિટર્મિનન્ટ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 0 થઈ જાય તો એનો મતલબ શું થઈ ગયો કે ત્યારે શું થાય તો કે જે રો ઓફ એ એટલે કે આપેલા શ્રેણિકનો રેન્ક છે એ ઓના ઓર્ડર કરતા શ્રેણિકના ઓર્ડર કરતા નાનો હશે, બરોબર છે. એટલે કે રો ઓફ એ લેસ ધેન ઓર્ડર ઓફ એ. પણ અહીંયા આપણે રેન્ક ઓફ એ કેટલો છે તો કે રેન્ક ઓફ એ છે r, બરોબર, અને ઓર્ડર ઓફ એ કેટલો છે તો કે n છે. તો ધેરફોર શું થઈ ગયું તો કે n માઇનસ r કેટલા થઈ જશે તો કે n માઇનસ r ગ્રેટર ધેન 0, કેમ કે r જે છે n કરતા નાના છે તો n માંથી r જાય તો સંખ્યા ગ્રેટર ધેન 0 આવે. તો ધેરફોર હવે n માઇનસ r ગ્રેટર ધેન 0 આવ્યું છે તો a ઓફ x a into x is equal to 0 has a non-zero solution, બરોબર છે. તો અહીંયા સુધીની વાત ક્લિયર થઈ ગઈ છે કે ax is equal to 0 જે છે એને જો નોન ઝીરો સોલ્યુશન મળતું હોય તો એ ક્યારે મળે તો કે આપેલો જે શ્રેણી કોફિશિયન્ટ મેટ્રિક્સ જે બને છે એ કેવો હોવો જોઈએ સિંગ્યુલર હોવો જોઈએ. સિંગ્યુલર એટલે કે જેના નિશ્ચયકનું મૂલ્ય શું આવે 0 આવે, બરોબર.
હવે આ એક્ઝામ્પલ અથવા આ થિયરમ ને રિલેટેડ આપણે એક એક્ઝામ્પલ જોવાનો છે. તો એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ ની અંદર છે સોલ્વ શું સોલ્વ કરવાનું છે? તો કે x1 - 2x2 ઇઝ ઇક્વલ ટુ છે 0. x1 - 2x2 ઇઝ ઇક્વલ ટુ છે 0. બરોબર છે. તો સોલ્યુશન લખીએ. સોલ્યુશન હિયર given equation is શું છે? ઇક્વેશન શું દીધું છે? તો કે x1 - 2x2 ઇઝ ઇક્વલ ટુ 0 આપણને દીધું છે. બરોબર છે. તો ધેરફોર હવે કોફિશિયન્ટ આને મેટ્રિક્સના ફોર્મમાં લખીએ તો આપણે કઈ રીતના આવશે? તો કે x1 નો કોફિશિયન્ટ શું છે? તો કે 1. x2 નો કોફિશિયન્ટ શું છે? તો કે -2. ઓકે. અને અહીંયા આપણે કોલમ વાઇઝમાં લખી નાખશું x1 અને x2. બરોબર છે. ઇઝ ઇક્વલ ટુ આની અંદર આપણે લખશું અહીંયા ફક્ત 0. બરોબર. અહીંયા જે 0 છે એ 0 મેટ્રિક્સ છે. ધેરફોર કોએફિશિયન્ટ મેટ્રિક્સ is તો કોએફિશિયન્ટ મેટ્રિક્સ ઇઝ A ઇઝ ઇક્વલ ટુ શું થાય? જુઓ તો કે આ આપણો મેટ્રિક્સ જે છે આ આપણો A આવી ગયો, અહીંયા x છે ને અહીંયા ઓલરેડી 0 એટલે કે O છે. બરોબર. 0 મેટ્રિક્સ. તો આપણો કોએફિશિયન્ટ મેટ્રિક્સ છે A. તો A બરાબર શું થઈ ગયું? 1 - 2. બરોબર. વચ્ચે આપણે ક્યાંય કોમા નથી કરવાના. હવે અહીંયા તમે જુઓ કે ધેરફોર હવે અહીંયા શું થશે? તો કે જે આપેલો મેટ્રિક્સ છે કોએફિશિયન્ટ મેટ્રિક્સ જે બને છે એની અંદર રો કેટલી છે? તો કે એક જ રો છે. અને જ્યારે આપણે રેન્ક ફાઇન્ડ કરતા હતા, મેટ્રિક્સનો રેન્ક જે ફાઇન્ડ કરતા હતા એની અંદર એક થિયરમ એવો હતો કે જે આપેલા શ્રેણિકનો રેન્ક ક્યારેય 0 નહીં હોય. બરોબર છે. ક્યારેય પણ 0 નહીં હોય, ગ્રેટર ધેન 0 હશે. બરોબર છે. તો અહીંયા એક જ રો છે તો મતલબ કે આનો રેન્ક કેટલો થઈ જશે? 1 થઈ જશે. ધેરફોર r ઇઝ ઇક્વલ ટુ રો ઓફ A ઇઝ ઇક્વલ ટુ કેટલા થઈ જશે? 1. બરોબર છે. ઇઝ ઇક્વલ ટુ 1 એન્ડ નંબર ઓફ વેરિયેબલ n ઇઝ ઇક્વલ ટુ, તો કે અહીંયા n વેરિયેબલ કેટલા છે? ચલ કેટલા છે? તો કે x1 અને x2 મતલબ કે બે ચલ છે. તો n આપણો કેટલો થઈ જશે? 2 થઈ જશે. બરોબર. તો ધેરફોર તો અહીંયા તમે જુઓ કે r કેટલો આવ્યો? 1 અને n કેટલો આવ્યો? 2. મતલબ કે r ની વેલ્યુ n ના વેલ્યુ કરતા નાની છે. ધેરફોર r લેસ ધેન n થઈ જશે. r લેસ ધેન n થાય. ધેરફોર we have infinite solution. જો હવે આ ઇન્ફાઇનાઇટ સોલ્યુશન છે કે ફાઇનાઇટ સોલ્યુશન મળે છે કે કોઈ સોલ્યુશન નથી મળતા એની માટેની 3-4 કન્ડિશન છે. બરોબર છે. કે જે હું તમને આની પછી આપણો એક્ઝામ્પલ પૂરો થાય પછી એ સમજાવી દઈશ. તો અત્યારે તમે એટલું યાદ રાખજો કે r લેસ ધેન n મતલબ કે રેન્ક જે છે એ n કરતા નાનો આવ્યો તો આપણને કેટલા? તો કે વી હેવ ઇન્ફાઇનાઇટ મતલબ કે ઘણા બધા સોલ્યુશન મળે છે. બરોબર છે. તમે મેટ્રિક એક જ ઇક્વેશન છે તો એની અંદર ઘણી બધી કિંમતો તમે રાખી શકો છો. હવે આપણે યાદ છે કે થિયરમ જે પેલો થિયરમ આપણે શું જોયું હતું? કે ફક્ત જે સ્ટેટમેન્ટ જોયું હતું જેની અંદર કીધું હતું કે ધ નંબર ઓફ લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ સોલ્યુશન ઇન ax ઇઝ ઇક્વલ ટુ 0 ઇઝ n માઇનસ r જેટલા મળે. બરોબર છે. તો એ લખી નાખીએ. ધેરફોર number of linearly independent solutions is equal to શું થાય? તો કે n minus r. બરોબર. n minus r. તો n કેટલા છે? 2 માઇનસ r કેટલા? રેન્ક ઓફ a કેટલા છે? 1. તો કે n 2 માંથી 1 જાય તો વધે છે 1. બરોબર છે. ફ્રોમ તો એક સોલ્યુશન એવું હશે જે લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ હશે. બરોબર છે. ફ્રોમ
equation from equation x1 minus 2x2 is equal to 0 તો તેના પરથી શું થશે therefore x1 is equal to શું થઈ જાય 2x2 થઈ જશે બરોબર છે x1 is equal to 2x2 થઈ જાય ચોખ્ખી વાત છે if we take x2 is equal to t કે જ્યાં t belongs to r છે બરોબર જો x2 બરાબર t લઈએ આપણે તો x1 બરાબર શું મળશે x2 belongs to t belongs to r then x1 is equal to 2t થઈ જશે બરોબર છે x1 is equal to 2t થઈ જશે therefore solution is x1 is equal to 2t x2 is equal to t solution is x1 is equal to 2t and x2 is equal to t where t belongs to r બરોબર છે t belongs to r તો અહીંયા જો આપણો જે એક્ઝામ્પલ હતો કે જેની અંદર સોલ્યુશન ફાઇન્ડ કરવાના હતા એ પૂરો થઈ ગયો તમે ચેક કરી શકો છો જો તમે x1 બરાબર 2t મૂકશો અને x2 બરાબર t મૂકશો કે જ્યાં t belongs to r હશે मतलब કે t ની જુદી જુદી કિંમત માટે તમને જુદા જુદા સોલ્યુશનની પેર મળી શકે છે પણ કેટલી હશે તો કે ઘણી બધી હશે તો આપણો જે અહીંયા શું કીધું જે લખાવ્યું હતું કે r લેસ ધેન n માટે ઇન્ફાઇનાઇટ સોલ્યુશન મળે એ સાચું પડે છે બરોબર છે તો અહીંયા તમે આવી રીતના થિયરમનો યુઝ કરીને પણ સોલ્યુશન ફાઇન્ડ કરી શકો છો બરોબર હવે મેં તમને કીધું એમ કે બે ત્રણ કન્ડિશન છે કે જે હું તમને હવે લખાવી દઉં છું નોટ તરીકે નોટની અંદર આપણે લખીએ કે લેટ m equations in n unknowns જો unknowns એટલે પણ વેરિયેબલ જ થવાના છે બરાબર છે જેમ કે આપણે એક્ઝામ્પલ કહ્યું એની અંદર unknowns કેટલા હતા તો કે બે મતલબ કે જેને આપણે ફાઇન્ડ કરવાના હોય let m equations in n unknowns are given then A is of the type m cross n मतलब કે m જેટલા ઇક્વેશન હોય અને n અનનોન્સ હોય બરોબર છે n અનનોન્સ હોય તો આપેલો જે શું કહેવાય સમીકરણ છે એને જ્યારે ઇક્વેશન ફોર્મ મેટ્રિક્સ ફોર્મની અંદર લખશો અને જે કોએફિશિયન્ટ મેટ્રિક્સ a બને છે તો એનો ટાઈપ કેવો હશે મતલબ કે m ક્રોસ m એની અંદર m જેટલી રો હશે m રો અને n જેટલી શું હશે કોલમ હશે બરોબર છે m જેટલી કોલમ હશે હવે વાત કરીએ આગળ કે let row of a is equal to r मतलब કે આપેલો જે શ્રેણિક a બનશે એનો રેન્ક કેટલો થાય છે r થાય છે બરોબર છે r obviously r not greater than to n r ની કિંમત n કરતા મોટી નહીં હોય બરોબર છે r ની કિંમત n કરતા મોટી નહીં હોય એ તો આપણે રેન્ક વખતે પણ જોયું હતું કે રેન્ક મેક્સિમમ કોલમ જેટલો અથવા તો રો જેટલો હોય પણ એનાથી વધારે ન હોઈ શકે બરોબર છે thus either r is equal to n થશે અથવા તો or r less than n r n કરતા મોટો નથી તો કા તો r n કરતા નાનો હશે ને કા r n જેટલો હશે બરોબર છે હવે એની અંદરથી વાત કરીએ કે condition 1 કે when r is equal to n means row of a is equal to n मतलब કે આપેલા જે શ્રેણિક છે a એનો રેન્ક કેટલો થઈ જાય n then the equation ax is equal to 0 has
n minus n, that is no linearly independent solution. No independent સોલ્યુશન. બરોબર છે. જો n માઇનસ n જેટલું આપણે ખ્યાલ છે કે ભાઈ લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ કેટલા હોય તો કે n માઇનસ r, પણ r જ n બરોબર થઈ જતું હોય. બરોબર છે. r જ n જેટલું થઈ જતું હોય તો એમાં લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ એક ન આવે. તો આવા કેસમાં શું થશે? ઇન ધીસ કેસ ઝીરો સોલ્યુશન ઇઝ ધ ઓનલી સોલ્યુશન. તો ઇન ધીસ કેસ zero solution is the only solution. બરોબર છે. તો આવા કેસમાં શું થઈ જાય? ઝીરો સોલ્યુશન ઇઝ ધ ઓનલી સોલ્યુશન. ત્યારબાદ બીજી કન્ડિશન આવે છે, condition number 2, when r less than n, the equation ax is equal to 0 has n minus r લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ ને હું li લખી નાખું છું. બરોબર. તમારે આખું લખવાનું છે લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ, n minus r લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ સોલ્યુશન્સ. બરોબર. આ તો આપણો થિયરમ જે હતો એ જ છે. બરોબર. એની લિનિયર કોમ્બિનેશન ઓફ ધીસ હવે બીજું શું થશે કે ઇન ધીસ કેસ ax is equal to 0. જો આ મેટ્રિક્સ ફોર્મમાં હોય એટલે a પણ મેટ્રિક્સ છે, x પણ મેટ્રિક્સ છે અને o પણ મેટ્રિક્સ છે. બરોબર છે. ax is equal to 0 has an infinite solution અથવા તો infinite number of solution. બરોબર છે. ઇન્ફાઇનાઇટ અહીંયા તમે લખી નાખજો, ઇન્ફાઇનાઇટ નંબર ઓફ સોલ્યુશન્સ. ત્યારબાદ થર્ડ કન્ડિશન આવે છે, when m લેસ ધેન n, મતલબ કે m ની કિંમત n કરતા નાની હોય. બરોબર છે. since r less or equal to m, we have r less or equal to n. બરોબર છે. we have r less or equal to n. in this case the given system of equation system of equations must possess a non-zero solution. બરોબર છે. the non-zero solution, the number of solutions of ax is equal to 0 is infinite. બરોબર છે. તો આ હતી ત્રણ કન્ડિશન કે જે રેન્ક
પછી જે કોએફિશિયન્ટ મેટ્રિક્સ મળે છે એને કોલમ રો પર આધારિત તમે કઈ રીતના કેટલા સોલ્યુશન મળશે એ તો નહીં, પણ એના સોલ્યુશન કેવા પ્રકારના હશે, મતલબ કે નોન ઝીરો હશે કે ઝીરો હશે, જો નોન ઝીરો છે તો ફાઇનાઇટ છે કે ઇન્ફાઇનાઇટ છે, બરોબર છે, એ નક્કી કરી શકો છો કેટલા લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ મળી શકે છે. ઓકે, તો આજનો આપણો લેક્ચર અહીંયા સુધી આપણે રાખીએ છીએ. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ઇક્વેશનની અંદર આગળ વધશું કે જેની અંદર આપણે ઇક્વેશનના સોલ્યુશન કઈ રીતના ફાઇન્ડ કરવાના છે એસાઇલોન ફોર્મની અંદર કઈ રીતના ફાઇન્ડ કરવા એ જોશું, બરોબર છે. તો આજનો આપણો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. હવે આપણે મળશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી ગુડ બાય. ઘરે રહો, સુરક્ષિત રહો.